આપણા હિન્દુ ધર્મના સનાતન ધર્મના સૌ લોકોની ધર્મમાં શ્રદ્ધા તો ખૂબ છે. હવે એમાં જરાક જોર પણ આવતું જાય છે, હિન્દુ જાગતો જાય છે, એ સારી વાત છે. પણ તમને અને તમારા બાળકોને આપણા મુખ્ય જે ધર્મ ગ્રંથો છે એના વિશે કેટલી જાણકારી છે એ પણ એટલું જ મહત્વનું છે. નોરતા આવે ને તમે ચંડી પાઠ કરાવો, તમારી શ્રદ્ધા છે અને બહુ સારી વાત છે. બ્રાહ્મણ પાસે તમે ચંડી પાઠ કરાવો છો અને બ્રહ્મ દેવતાને તમે દક્ષિણા આપી દો છો, તમારી શ્રદ્ધા છે, તમારો ભાવ છે અને સારી વાત છે. પણ મારે તમને એ પૂછવું છે, તમે ક્યારે ઘરે બેસીને ચંડી પાઠ કર્યો? તમે પોતે વાંચ્યું? ઘણા દર પૂનમે સત્યનારાયણની કથા કરાવે, સત્યનારાયણનું પૂજન કરાવે, સારી વાત છે. માત્ર 5 અધ્યાયની કથા છે. ઘરે બેસીને જો એ 5 અધ્યાયની કથા આપણે વાંચી હોય તો બહુ સારું. કોઈનું મૃત્યુ થાય, દિવંગત વડીલના નિમિત્તે આપણે ગરુડ પુરાણનું વાંચન કરાવતા હોઈએ છીએ. કોઈ ભૂદેવ આવે, ગરુડ પુરાણ વાંચે, બેઠા હોય બધા, ખાસ કરીને વડીલો જ સાંભળતા હોય. આપણે ક્યારે વાંચ્યું? અથવા તો બ્રાહ્મણ દેવતા વાંચતા હોય ત્યારે ધ્યાનથી સાંભળ્યું? મૃત્યુ પછી જીવાત્માની કઈ ગતિ થાય, આ શરીરમાંથી નીકળે પછી ક્યાં જાય, એનું શું થાય? તમારે અહીંયાથી દિલ્હી જવું હોય, કલકત્તા જવું હોય તો જાતા પહેલા ત્યાંનો રસ્તો, કઈ કઈ રીતે ત્યાં પહોંચાય છે, ત્યાં કેવી સગવડ હોય છે, આ બધા વિશે પહેલા જાણી લેવું જોઈએ કે નહીં? તો આપણે જીવતા છીએ ત્યાં જ જાણી લો ને, ગરુડ પુરાણ વાંચો. પણ આપણે એમ માની બેઠા છે કે એ તો કોઈ ગુજરી જાય ત્યારે જ વંચાય. એવું નથી. 18 પુરાણમાંનું એક મહત્વનું પુરાણ છે. પણ આપણા વડીલોએ, આપણા ઋષિઓએ કંઈક એવી વ્યવસ્થા કરી કે આ અવસરે આ વાંચો, આવો પ્રસંગ હોય તો આ વાંચો, આવો પ્રસંગ હોય તો આ વાંચો, એટલે કમસે કમ ટકી તો રહે, તમને ખબર તો પડે. પણ ક્યારેક વાંચો. આજે સૌથી મોટી ચિંતાની વાત એ થઈ ગઈ છે કે લોકો સોશિયલ મીડિયા, ટેલિફોન, એ બધામાં એટલા બધા વ્યસ્ત છે કે સારા પુસ્તકો વાંચવાનો એની પાસે સમય નથી. એમ નહીં, સોશિયલ મીડિયા માટે તો બહુ સમય છે. એવરેજ 4 કલાક કરતા વધારે સમય આ દેશના માણસો સોશિયલ મીડિયા ઉપર વિતાવે છે. એ 4 કલાકમાંથી કમસે કમ 1 કલાક તો સારા પુસ્તકો વાંચવામાં આપો. એનાથી જે તમારા જ્ઞાનની વૃદ્ધિ થશે. અને આ સોશિયલ મીડિયા વાળી જે યુનિવર્સિટી છે ને, એમાં જેટલું આવે છે એ બધું સાચું હોય એવું જરૂરી નથી. ઘણીવાર તો એમ ને એમ, અને આપણે સમજ્યા વગર જ ફોરવર્ડ કરી નાખીએ. એની ખરાઈ તો કરતા નથી. કહેવાનો અર્થ થોડું વાંચો. ક્યારેક તમારા મનમાં એવી જિજ્ઞાસા જાગવી જોઈએ. આપણે હિન્દુ છીએ, આપણે સનાતન ધર્મના લોકો. લ્યો ને, અત્યારે જ ભાગવતની કથામાં તમે બેઠા, તમારામાંથી ઘણા બધાએ ભાગવતની કથા અનેકો વાર સાંભળી હશે, મને પાકી ખાતરી છે. પણ હવે હાવ સાચું કહેજો, મૂળ ભાગવત આખું વાંચ્યું હોય ઘરે બેસીને, એવા લોકો હાથ ઊંચો કરો. મૂળ ભાગવત આખું વાંચ્યું હોય છે, 40-50 તો છે, આટલા હજારો બેઠા છે એમાંથી. અને એ થોડીક સંતોષની વાત છે. નહીં તો
પૂર્ણાહુતિના દિવસે નહીં, અત્યારે હું થાકી જાત. પઢો. શ્લોકાર્ધમ શ્લોકપાદમ વા પઠેત ભાગવતં ચ યઃ नित्यम पुण्यम अवाप्नोति राजसूयाश्वमेधयोः. व्यास जी कहते हैं पठेत भागवतं च यः. જે નિત્ય વાંચે છે, ભાગવતનો જે પાઠ કરે છે, બને તો રોજ 3 અધ્યાય, નહીં તો 1 અધ્યાય. અરે વ્યાસ ભગવાન તો એમ કહે છે, એક શ્લોક, આખો શ્લોક યાદ ન રહે તો શ્લોકાર્ધમ, અર્ધો શ્લોક. અરે શ્લોક પાદમ વા, શ્લોકનું માત્ર એક ચરણ નિત્ય વાંચે, નિત્ય પાઠ કરે તો એને રાજસૂય અશ્વમેધ યજ્ઞના પુણ્ય પ્રાપ્ત થાય. નિત્યમ પુણ્યમ અવાપ્નોતિ, પુણ્યમ અવાપ્નોતિ રાજસૂયાશ્વમેધયો. બ્રાહ્મણ દેવતાને તમે 251 દક્ષિણા આપીને ચંડી પાઠ કરાવી લો. 251 છે કે વધારે છે મને ખબર નહીં, ખ્યાલ નહીં. 251, 501 જે કંઈ હોય તમારી શ્રદ્ધા પ્રમાણે. પણ તમે કોઈક દિવસ વાંચો ને, આખો પાઠ કરો. કોઈ એમ કે અમને સંસ્કૃત નથી આવડતું, વાંધો નહીં, ગુજરાતીનું ભાષાંતરે અવેલેબલ છે, ક્યારેક વાંચો. પુરાણોની અંદરના આ બધા અંશો છે. ભગવદ્ ગીતા પણ મહાભારત પુરાણનો અંશ છે, આ માર્કંડેય પુરાણનો અંશ છે. ભાગવતનું મહાત્મ્ય પદ્મપુરાણમાંથી લીધું છે. સ્કંદ પુરાણમાં પણ 4 અધ્યાયમાં ભાગવતનું મહાત્મ્ય છે. સત્યનારાયણની જે કથા તમે 5 અધ્યાયની સાંભળો છો, એ પણ માર્કંડેય પુરાણના રેવાખંડમાંથી લીધેલી છે. इति श्री मार्कंडेय पुराणे रेवाखंडे सत्यनारायण व्रत कथायाम प्रथमोध्याय. मारे એ કહેવું છે કે 1 કલાક તો વાંચો, આખું ભાગવત વાંચો. એક ફાધર બુલકે છે, ક્રિશ્ચન વિદ્વાન, અને એણે દુનિયાના બધા જ રામાયણને ભેગા કરી એનું એક તુલનાત્મક અધ્યયન કર્યું છે. એની આખી બુક મળે છે. બોલો, વિદેશીઓ કરે છે, આ બીજા ધર્મના લોકો કરે છે, અને આપણા કોલેજમાં ભણતા છોકરાઓને ખબર નથી કે રામ દશરથના કેટલા દીકરા, એમાં સૌથી મોટાનું નામ શું, બીજાનું નામ શું, ત્રીજાનું નામ શું, ખબર નહીં. આપણને મહાભારતના વિશે કંઈ ખબર નથી. આપણા જ શાસ્ત્રો વિશેનું કેટલું ઘોર અજ્ઞાન. વાંચો, 1 કલાક સ્વાધ્યાય માટે આપો. સ્વાધ્યાયાનમાં પ્રમદ, અભ્યાસ, સ્વાધ્યાય. હવે વાંચવાનું ઓછું થયું. પુસ્તકો તો હજી ઢગલા મોઢે છપાય છે, પણ વંચાય છે કેટલું? વંચાય છે એમાંથી સમજાય છે કેટલું? અને સમજાય છે એમાંથી જીવાય છે કેટલું? એ પ્રશ્ન છે. પણ વંચાય, શરૂઆત ત્યાંથી થાય તો બહુ સારું. વાંચો. ન સમજાય તો પ્રશ્નો લખી લો, અને પછી ક્યાંક કથા ચાલતી હોય ત્યાં આવો, તમને તમારા પ્રશ્નના જવાબ મળી જશે. ક્યારેક કોઈ મહાપુરુષની પાસે બેઠા હોઈએ ત્યારે એમની આજ્ઞા લઈ અને કે બાપજી પ્રશ્ન કરીએ, એક જિજ્ઞાસા છે, ત્યાં પ્રશ્ન કરો. તમારા બધાની આ શ્રદ્ધા જોઈ અને હિન્દુ હોવાનું આપણને ગૌરવ છે. આપણે એ બાબતમાં હવે જાગૃત થતા જઈએ છીએ, આનંદની વાત છે. એટલા માટે આપ સૌને અનુરોધ કરવાનું મન થાય છે.
મેં કીધું એમ રોજ 1 કલાક વાંચો, સારા પુસ્તકો વાંચો. ભાગવત પૂરું થાય તો રામાયણ ચાલુ કરજો, તુલસીદાસજીનું રામચરિતમાનસ તુલસીકૃત પૂરું થાય પછી વાલ્મીકી ઉપાડજો, એ પૂરું થાય તો અધ્યાત્મ રામાયણ ઉપાડજો, એ પૂરું થાય તો શિવપુરાણ ઉપાડજો, એ પૂરું થાય તો દેવી પુરાણ. પણ વાંચો, રોજ વાંચો, 1 કલાક વાંચો, સ્વાધ્યાય કરો, સારા પુસ્તકો વાંચો. બને તો રાતના સૂતા પહેલા વાંચો, રાતના સૂતા પહેલા વાંચો, એ સારું. પુસ્તક વાંચતા વાંચતા મને એ માણસ ભાગ્યશાળી હું એને ગણું કે પુસ્તક વાંચતા વાંચતા ચોપડીને આમને આમ ખુલ્લી રહી ગઈને આમ છાતી ઉપર એમને મૂકીને હોઈ જાય ને, મને એના ઉપર વાલ બહુ આવે, એ મને વાલો બહુ લાગે. પછી ધીમેથી એની મમ્મી હોય કે એની પત્ની હોય એ ધીમેથી આવે, લે વાંચતા વાંચતા સૂઈ ગયા, અથવા તો વાંચતા વાંચતા સૂઈ ગયો બેટા, અને પછી મમ્મી ધીમેથી પુસ્તક લઈ અને પછી પુસ્તકને એક બાજુ મૂકી દે, એને ઓઢાડી લાઇટ બંધ કરીને વહી જાય. એવું સૂવું, એ સૂવાનું બહુ સરસ. એ નિદ્રા આશીર્વાદ રૂપ છે. ફિલ્મ જોતા જોતા મોબાઈલમાં બધું જોતા જોતા હું તો હોય પછી સપનામાં મારપીટ થતી હોય. બોલ, એક જણો રાતના હૂતો હતો ને તેને સપનું આવ્યું, કાપડનો વેપારી, સપનું આવ્યું કે કલકત્તાથી મોટો ઘરાક આવ્યો, $300 મીટર જોતું હતું એને, મોટો ઘરાક હતો, રાજી રાજી થઈ ગયો, બધા કાપડા બધા આમ તાકા ખોલે, આનો આ ભાવ, આનો આ ભાવ, આનો આ ભાવ, આપણે 300 મીટર જોઈએ. રાજી રાજી થઈ ગયો, તરત ગુણાકાર તો વેપારી કરી લે, ઓહો આજે તો એક સાથે આટલા રૂપિયાનો ઓર્ડર આવ્યો. રાજી થઈ અને પછી આમ બરાબર માપી અને પછી આ 300 એમ કરીને ફાડ્યું ને તો પત્ની જાગી ગઈ, ઓછાડ છે. ઘરનો ઓછાડ ફાડી નાખ્યો, સપનું જોતો હતો તો સપનામાં સપનાનો જે નફો એ હકીકતમાં નુકસાન કરી બેઠો, હકીકત વાસ્તવિક જગતમાં ઓછાડ ફાડી નાખ્યો. એટલે પછી તમે શું જોતા જોતા ઊંઘો છો, સપના પછી એવા આવે, ઊંઘ પણ પછી. એટલે આમ 1-8 કલાક વાંચતા વાંચતા સુવાય તો બહુ સારું. એ ટેવ પાડવા જેવી છે. સારા પુસ્તકો વાંચો.